ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી ખાતે આધ્યાત્મિક ક્રાંતિકારી અને પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના જન્મદિવસની અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે 14 ગામ લેઉવા પાટીદાર સમાજ, 14 ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ અને સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલ સહિત 14 ગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ ખોડાભાઈ પટેલ, ઉપપ્રમુખ કેતન પટેલ, મંત્રી નગન પટેલ, 14 ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ પટેલ, ટ્રસ્ટી મણિભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીજીને પુષ્પહાર અર્પણ કરી શાલ ઓઢાડી ભાવભીનું સન્માન કરી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મંગલ કામના કરી હતી। 14 ગામ લેઉવા પાટીદાર સમાજ અને કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ હંમેશા પૂજ્ય સ્વામીજીના આદર્શો પર ચાલીને સમાજમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવા માટે કટિબદ્ધ રહ્યું છે। ત્યારે સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજે 14 ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ સંચાલિત સ્વામી સચ્ચિદાનંદ વિદ્યાલય સંકુલમાં આજના શુભ અવસરે ગ્લોબલ કમ્યુનિકેશન લેબ માટે 21 લાખ રૂપિયાના માતબર રકમનો ચેક અર્પણ કર્યો હતો।